આપ જાણો છો કે ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરીને રાજા બલિનું અભિમાન ઓગાળ્યું હતું? પણ શું તમે જાણો છો કે આ ઘટના પછી ભગવાન વિષ્ણુને પણ પાતાળ લોકમાં જઈ અને રાજા બલિના દ્વારપાળ બનવું પડ્યું હતું? અને એક એવો સમય આવ્યો જ્યારે ભગવાને કરોડિયો બની અને પાતાળમાં તેની રક્ષા કરી હતી, કારણ કે કર્મના ફળ તો સંસારમાં બધાને ભોગવવા પડશે. એમાં તો ત્રિલોકનાથ શ્રી હરિનારાયણ પદ બચી શક્યા નથી. ત્યારે આપણે તો એક સામાન્ય માણસ હોઈએ. જ્યારે ભગવાન વામનજીએ 3 ડગલામાં આખું બ્રહ્માંડ માપી લીધું, ત્યારે દાનવીર રાજા બલિએ પોતાનું મસ્તક ભગવાનના ચરણમાં ધરી દીધું. ભગવાન તેની ભક્તિ જોઈ અત્યંત પ્રસન્ન થયા. તેમણે બલિને પાતાળ લોકમાં રાજ્ય આપ્યું. પણ રાજા બલિએ એક વચન માંગ્યું, પ્રભુ, હું પાતાળમાં રહું, પણ મારી આંખો સામે હંમેશા આપનું રૂપ હોવું જોઈએ. ભગવાન ભક્તના વશમાં થયેલા શ્રી હરિએ વચન આપ્યું અને તેઓ પોતે પાતાળ લોકના દ્વારપાળ એટલે કે ચોકીદાર બની અને સ્થિત થયા. લોકવાયતા મુજબ પાતાળ લોકની સુરક્ષા માટે ભગવાને એક લીલા કરી. એક સમયે જ્યારે પાતાળના દ્વાર પર કોઈ અશુભ શક્તિઓનો ભય વધ્યો, ત્યારે ભગવાને અત્યંત સૂક્ષ્મ રૂપ ધારણ કરવાનું નક્કી કર્યું. તેમણે કરોડિયાનું રૂપ લીધું. જેમ કરોડિયો જાળ ગૂંથે તેમ ભગવાને પાતાળના મુખ્ય દ્વાર પર પોતાની માયાનું એક અતૂટ અદ્રશ્ય ઝાડ બનાવી દીધું. આ ઝાડ એટલું શક્તિશાળી હતું કે શ્રીહરિની મંજૂરી વગર એક તણખલું પણ અંદર પ્રવેશ કરી શકતું નથી. આ રીતે ભગવાન પાલનહાર પોતે એક નાના જીવનું રૂપ લઈ અને પોતાના ભક્તના મહેલની ચોકી કરતા હતા. અને આ બાજુ વૈકુંઠમાં માતા લક્ષ્મીજી ભગવાનના વિરહમાં વ્યાકુળ થયા હતા. ત્યારે નારદજીની સલાહથી તેઓ પાતાળ લોકમાં પહોંચ્યા. તેમણે રાજા બલિને રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધીને ભાઈ બનાવ્યો અને ભેટમાં પોતાના સ્વામી એટલે કે ભગવાન વિષ્ણુને માંગી લીધા. રાજા બલિએ પોતાનું વચન પાળ્યું અને ભગવાનને સહર્ષ વિદાય આપવી પડી. મિત્રો, આ કથા આપણને શીખવે છે ભગવાન માટે કોઈ રૂપ નાનું કે મોટું નથી. તેઓ પોતાના ભક્તની રક્ષા માટે એક અલ્પજીવી કરોડિયો પણ બની શકે છે અને કર્મના બંધનમાંથી ભગવાન પણ મુક્ત રહી શક્યા નથી. જો આપને આ માહિતી ગમી હોય અને વિડીયો ગમ્યો હોય તો મહેરબાની કરી અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો. જય શ્રી નારાયણ.